7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। રાજ્ય પર 4 સિસ્ટમ સક્રિય હોવા છતાં વરસશે સામાન્ય વરસાદ। સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે તો અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદ પડી શકે છે। 7 દિવસ વધઘટ સાથે વરસાદ થવાની વકી। રાજ્યમાં મોન્સૂન ટ્રફ, લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશન છે સક્રિય। દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ દિશામાં પવન ફૂંકાવાની સંભાવના। સુરત શહેરમાં લાંબા વિરામ બાદ ફરી છવાયો વરસાદી માહોલ। શહેરના અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા। ઉધના, પાંડેસરા, અઠવા, પીપલોદ, અડાજણ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો। વાદળો ઘેરાયા બાદ હળવા વરસાદી માહોલથી ઠંડક પ્રસરી। ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। સાપુતારા, વઘઈ અને સુબીર પંથકમાં ઝરમર વરસાદ। આહવામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો। વરસાદને પગલે ડાંગના વાતાવરણમાં ઠંડક પ્રસરી તો સમગ્ર પંથકમાં ચોમાસાની રમણીયતા ખીલી ઉઠી। સાપુતારા સહિતના પર્વતીય વિસ્તારોમાં ધુમ્મસથી ચાદર છવાઈ। ભાવનગર લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર રઈસ અંસારીના 9 દિવસના રિમાન્ડ મંજૂર। સ્ટેટ મોનિટરિંગ સેલે રઈસના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। ગૌતમ સોલંકી અને રઈસ અંસારીએ જ નકલી દારૂ બનાવ્યો હતો। ભાવનગરમાં સરકારી ક્વાર્ટરમાંથી વધુ પ્રમાણમાં ડુપ્લિકેટ વિદેશી દારૂ ઝડપાયો। ડુપ્લિકેટ રોયલ સ્ટેગની 35 બોટલ સાથે ₹45,000નો મુદ્દામાલ કબજે કરાયો। સરકારી ક્વાર્ટરનો ગેરકાયદે ઉપયોગ કરી દારૂનો અડ્ડો બનાવ્યાનું સામે આવ્યું। ડુપ્લિકેટ દારૂ મામલે નીલમબાગ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી। સંજયે સરકારી ક્વાર્ટરમાં દારૂ છુપાવ્યાનો છે આરોપ। લઠ્ઠાકાંડના 4 દિવસ બાદ પહોંચ્યા કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણી। જીતુ વાઘાણીએ ભાવનગર એસપી ઓફિસમાં હાઈ લેવલની મીટિંગ યોજી। કલેક્ટર, રેન્જ આઈજી, એસપી અને એસએમસીના એસપી સાથે કરી ચર્ચા। જિલ્લાના તમામ અધિકારીઓ પણ મીટિંગમાં જોડાયા। ભાવનગર બાદ અમદાવાદમાં પણ નકલી દારૂ ઝડપાયો। એસએમસી અને નિકોલ પોલીસની સંયુક્ત કામગીરી। નિકોલમાંથી ડુપ્લિકેટ દારૂની બોટલ જપ્ત કરાઈ। નિકોલના સુનિલ માખીજાએ તેના મિત્ર પાસેથી મંગાવી હતી દારૂની બોટલ। દારૂની બોટલમાંથી પાણી, એસેન્સ સહિતના પદાર્થોની ભેળસેળ કરી હતી। સુરતમાં દાખલ લઠ્ઠાકાંડનો અસરગ્રસ્ત વેન્ટિલેટર પર 16 ઓગસ્ટે ભાવનગરથી દારૂ પીધા બાદ બગડી હતી તબિયત। મૂળ ભાવનગરના સંજયસિંહ દોડિયાની તબિયત અત્યંત નાજુક। ઝેરી દારૂની અસર બાદ યુવકના મગજ પર ભારે અસર। છેલ્લા 4 દિવસથી યુવક હોસ્પિટલમાં છે દાખલ। ભાવનગર લઠ્ઠાકાંડ અંગે વાવ થરાદ કોંગ્રેસના ધરણા। થરાદ સિવિલ હોસ્પિટલ નજીક કોંગ્રેસ નેતાઓનું ધરણા પ્રદર્શન। બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો ધરણા પર બેઠા। બેનર સાથે લઠ્ઠાકાંડનો કોંગ્રેસે કર્યો વિરોધ। ગુજરાતની સરહદો પરથી દારૂની હેરાફેરી થતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની કરી માંગ। મહેસાણામાં કડીના વિડજ ગામે દારૂની ભઠ્ઠીઓ પર ત્રાટકી પોલીસ। પોઈની તલાવડીના કિનારે ઘર આગળ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પકડાઈ। દેશી દારૂ ગાળવાના અંદાજે 18,000 લીટર વોશનો નાશ કરાયો તો 4,76,000નો મુદ્દામાલ જપ્ત કરાયો। પરંતુ એક પણ આરોપી ન પકડાતા પોલીસે 3 આરોપીને શોધવા તજવીજ હાથ ધરી। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબને માર મારવાનો મામલો। પ્રદ્યુમનનગર પોલીસે સિનિયર તબીબની કરી ધરપકડ। ડોક્ટર અશ્વિન રામાણીની કરાઈ ધરપકડ। જુનિયર ડોક્ટરે કરેલી ફરિયાદ બાદ પોલીસની કાર્યવાહી। ડોક્ટર રામાણી પર ડોક્ટર ક્રિશા શિંગાડાને માર મારવાનો છે આરોપ। સુરતમાં ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોતનો મામલો। બાળકીના મોત બાદ વિવિધ રેસ્ટોરાંમાં આરોગ્ય વિભાગની તપાસ। આરોગ્ય વિભાગની આ કાર્યવાહી સામે ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય પ્રધાનને કરી રજૂઆત। ઘટના બન્યા પછી જ શા માટે થાય છે તપાસ, તેવો કર્યો સવાલ। કડક કાયદો બનાવવો જોઈએ અને તેનો કડક અમલ થવો જોઈએ। જામનગરમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા બાળકનું મોત। જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કનસુમરા પંથકના બાળકનું મોત થયું। મૃતક બાળકનો ચાંદીપુરા રિપોર્ટ નેગેટિવ હતો। જામનગરમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસનો આંકડો 14 પર પહોંચ્યો, જેમાંથી અત્યાર સુધી 9 બાળકોના મોત થયા। મહેસાણાના વાઇડ એંગલ સિનેમામાં પોપકોર્નમાં જીવાત જોવા મળી। પોપકોર્નમાં બટરની જગ્યાએ ફેટ સ્પ્રેડ વપરાતું હોવાનો ખુલાસો। ફૂડ વિભાગે સિનેમાઘરને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારી। સેમ્પલ લઈને લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની થઈ શકે છે કાર્યવાહી। હોટેલ અને રેસ્ટોરાં બાદ હવે સિનેમાઘરોમાં પણ તપાસ। વડોદરામાં આરોગ્ય વિભાગની કાર્યવાહી અંગે TV9 કર્યું રિયાલિટી ચેક। નોટિસ બાદ પણ રેસ્ટોરાંમાં ગંદકી જોવા મળી। રેસ્ટોરાંમાં ખુલ્લામાં ખાદ્ય સામગ્રી અને અનાજમાં જંતુઓ પણ દેખાયા।
લાઈવ વેફર સેન્ટરની બહાર પણ ગંદકી અને ખુલ્લામાં કેળા જોવા મળ્યા. પરવાનગી વિના જ બંધ કરાયેલી રેસ્ટોરન્ટ ફરી ખોલી નાખવામાં આવી. અમદાવાદમાં ફૂડ વિભાગ દ્વારા શંકાસ્પદ પનીર સામે કાર્યવાહી. એએમસીની ટીમે લક્ઝરી બસમાં દરોડા પાડીને પનીર ઝડપી પાડી. રાજસ્થાનથી આવેલા 408 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ. જોધપુર અને પાલીથી આવેલો લો ફેટ પનીરનો જથ્થો જપ્ત. નરોડાના 2 લોકો લાવ્યા હતા શંકાસ્પદ પનીરનો જથ્થો. પોરબંદરના ટિમ્બીનેસમાં નકલી દૂધના કાળા કારોબારનો પર્દાફાશ. એલસીબીની કાર્યવાહીમાં એક આરોપી સહિત નકલી દૂધનો જથ્થો ઝડપાયો. દરોડામાં 25 કિલો નકલી દૂધ બનાવવાનો પાવડર જપ્ત. પોલીસે 30 લીટર નકલી દૂધના જથ્થાનો કર્યો નાશ. તો અમેરિકા પ્રવાસ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ સાથે પણ બેઠક કરી. વોશિંગ્ટન ડીસીમાં બેઠક કરી તેઓને વાઇબ્રન્ટ ગુજરાત 2027માં પધારવા આમંત્રણ આપ્યું. સાથે કહ્યું કે અમેરિકાની સાથે સાથે માદરે વતન ગુજરાતમાં પણ એક પગ રાખો. સીએમએ સૌને ગિફ્ટ સિટીમાં રોકાણ કરવા પણ આમંત્રણ પાઠવ્યું. સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો. એમસીએક્સમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 1800નો વધારો થયો. આ સાથે સોનાનો નવો ભાવ 1,61,300 પહોંચ્યો. તો ચાંદીમાં 4,000ના વધારા સાથે પ્રતિ કિલોનો ચાંદીનો ભાવ 2,47,300 પહોંચ્યો. સુરતમાં TV9ના અહેવાલ બાદ સિક્યોરિટી એજન્સીઓ સામે એસઓજીની કાર્યવાહી. લાયસન્સ રિન્યૂ કર્યા વગર ચાલતી એજન્સીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ. જરૂરી પુરાવા અને કાગળો વગર કર્મચારીઓને નોકરી અપાતી હોવાનો ખુલાસો થયો. લાયસન્સના નિયમનો ભંગ કરનાર એજન્સીઓ સામે અલગ અલગ વિસ્તારોમાં 14 કેસ કરાયા. દાહોદમાં ફતેપુરાની ખાનગી શાળામાં સરકારી સાહિત્ય મળવા મામલે સલરા ક્લસ્ટરના સીઆરસી કોઓર્ડિનેટર પૂર્વી ઉપાધ્યાય સામે કાર્યવાહી. પૂર્વી ઉપાધ્યાયની સીઆરસી કોઓર્ડિનેટર તરીકેની પ્રતિનિયુક્તિ રદ. શિક્ષાત્મક કાર્યવાહી કરી પૂર્વી ઉપાધ્યાયને મૂળ શાળામાં પરત મોકલાયા. ટચ ધી લાઇટ સ્કૂલ પ્રકરણમાં તપાસનો ધમધમાટ તેજ. સુરતમાં કોર્પોરેશનની ઓફિસમાં બર્થડે પાર્ટી ઉજવાતા થયો વિવાદ. લિંબાયત ઝોનની ઓફિસમાં બર્થડે પાર્ટીનો વિડીયો વાયરલ. એક તરફ રોડ ઉપર ભૂવા પડ્યા તો બીજી તરફ જવાબદાર અધિકારી કેતન પટેલની બર્થડે પાર્ટી મનાવાઈ. ઓફિસમાં ધામધૂમથી અધિકારીના જન્મદિવસની ઉજવણીના આયોજનથી વિવાદ. સુરતમાં પ્રધાનમંત્રી આવાસ ભાડે આપવા અંગે તંત્રની ટીમના દરોડા. અંદાજે 2,500થી વધુ આવાસમાં તંત્રએ હાથ ધર્યું ચેકિંગ. તપાસમાં 175 મકાનોમાં ભાડુઆત મળી આવ્યા. આવાસના લાભાર્થીઓએ મકાનો ભાડે આપતા પ્રશાસન આવ્યું એક્શનમાં. ભાડુઆતો પાસેથી જરૂરી માહિતી મેળવી લાભાર્થીઓ સામે કાર્યવાહી શરૂ કરાઈ. અરવલ્લીના બાયડ શહેરમાં બંધ પાડવામાં આવ્યો. બાયડ મામલતદારની નવી કચેરી શહેરથી 5 કિલોમીટર દૂર ફાળવવામાં આવતા વેપારીઓ અને સ્થાનિકો નારાજ. લોકોએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો. નાના લારી ગલ્લાથી લઈને સ્થાનિક રહીશોએ બંધને સમર્થન કર્યું. વાત્રક પાસે નવી મામલતદાર કચેરી બનાવવા અંગે બહાર પડાયું છે ટેન્ડર. અમદાવાદમાં એસટી કર્મચારીઓએ સરકાર સામે ચડાવી બાય. ગીતા મંદિર ખાતે એકઠા થયા કર્મચારીઓ. પગાર ભથ્થા, ગ્રેડ પે સહિતની સુવિધાઓની કરી માંગ. 10 વર્ષથી યુનિફોર્મના પૈસા આપવામાં ન આવ્યા હોવાનો આક્ષેપ. મિકેનિકોએ પાના અને પકડ પણ જાતે ખરીદવા પડતા હોવાની ફરિયાદ. રાજ્ય સરકારના પગાર પંચના લાભ નથી મળતા. વિરમગામમાં સોસાયટીના 3,000થી વધુ રહીશોને હાઈકોર્ટનો ઝટકો. જમીન માલિકની રજૂઆત પર રસ્તો બંધ કરવા હાઈકોર્ટે કર્યો હુકમ. વોર્ડ નંબર 8ની સોસાયટીઓ અને ખેતર માલિક વચ્ચે થયો છે રસ્તાનો વિવાદ. મામલતદારે વચગાળાનો માર્ગ અપનાવી રસ્તો ખુલ્લો કર્યો હતો. જમીન માલિકની અરજી પર કોર્ટે ફરી માર્ગ બંધ કરાવ્યો. દાંતા તાલુકાના અડેરણ ગામના લોકોએ પાકા રોડની માંગ સાથે કલેક્ટર કચેરીમાં કર્યા ધરણા. 12 મહિનાથી સરપંચ, તાલુકા પંચાયત, મામલતદાર અને અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરાઈ હોવાનો દાવો. ગામમાં રસ્તાની ખરાબ હાલતને લીધે નથી ચાલી શકતા વાહનો. ઇમરજન્સી પ્રસંગોમાં એમ્બ્યુલન્સને પણ આવવામાં પડે છે મુશ્કેલી. મહેસાણાના સામેત્રા અને મરેડામાં પેપર મિલની દુર્ગંધ સામે ગ્રામજનોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો. કેમિકલયુક્ત દુર્ગંધને કારણે શાળાના બાળકોને ચક્કર, ગભરામણ અને ઉલટી જેવી તકલીફો થતી હોવાનો લોકોનો આક્ષેપ. કેટલાક વિદ્યાર્થીઓની તબિયત લથડતા સારવાર લેવાની પણ નોબત આવી. પેપર મિલ બંધ નહીં થાય ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવાની ચીમકી. તો બાળકોની ફરિયાદો બાદ વાલીઓ મેદાનમાં ઉતર્યા. લાંબા સમયથી રજૂઆતો, વિરોધ અને ચક્કાજામ કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ નથી આવ્યો અને એક તરફ બાળકોનું ભણતર અટક્યું તો બીજી તરફ તેમની તબિયત અંગે વાલીઓમાં ચિંતા વધી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કહેવા અનુસાર ફરિયાદના આધારે કંપનીને ક્લોઝર નોટિસ અપાઈ, પરંતુ કંપનીએ કાર્યવાહીને હાઈકોર્ટમાં પડકારી છે.
તાપીના ડોલવણના આંબાપાણી ગામની વનવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 11 અને 12નો એક પણ વિદ્યાર્થી નહીં, છતાં બંને ધોરણમાં 3 શિક્ષકોની કરવામાં આવે છે નિમણૂક, જેને લીધે બંને વર્ગ બંધ કરવાનો નિર્ણય લેવાયો. મહીસાગરમાં નલ સે જલ કૌભાંડમાં વધુ 2 આરોપીઓ ઝડપાયા. કૌભાંડમાં અત્યાર સુધી 52 આરોપીઓની થઈ ધરપકડ. કોન્ટ્રાક્ટર બકુલચંદ્ર પટેલ પર 50 લાખની ઉચાપતનો આરોપ. વક્તાપુરના સરપંચ નિખિલ પટેલ સામે 4 લાખની ગેરરીતિનો આરોપ. સીઆઈડી ક્રાઇમની ટીમે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. વલસાડના પારડીના ઉદવાડા ગામમાં લાંચી અધિકારીઓ પર તવાઈ. સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્ય લાંચ લેતા ઝડપાયા. આરોપીઓએ ખેતીની જમીન રહેણાંક ઝોનમાં ફેરવવા માંગ્યા હતા 3 લાખ રૂપિયા. એસીબીએ છટકું ગોઠવી 3 આરોપીઓને પકડ્યા. ઉપસરપંચ અને સભ્યની ધરપકડ કરીને સરપંચને વોન્ટેડ જાહેર કરાયો. મહેસાણાના વિજાપુરમાં નકલી ચલણી નોટોના કૌભાંડનો પર્દાફાશ. એચડીએફસી બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં ગ્રાહકે રૂપિયા 500ની 100 નોટો જમા કરાવતા 26 નોટ નકલી હોવાનો ખુલાસો થયો. વિસનગરના યુવકોએ દેવું ચૂકવવા સાચી નોટો વચ્ચે નકલી નોટો ભેળવી દીધી. ખેલના માસ્ટરમાઇન્ડ આદિલ કુંભારે લેપટોપ અને કલર પ્રિન્ટરની મદદથી 500ની નકલી નોટો છાપી 7,000માં વેચી. પોલીસે 4 શખ્સોને ઝડપી લીધા. અરવલ્લીના બાયડના અમિયાપુર વિસ્તારમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો. એસઓજીની ટીમે નકલી તબીબના દવાખાને દરોડા પાડ્યા. ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતો હોવાનો આરોપ. રૂપિયા 6.50 લાખની દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત. લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા બદલ કાર્યવાહી. આમલિયારા પોલીસ મથકે પ્રકાશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો. વડોદરાના રાયપુર ગામેથી નકલી તબીબ પકડાયો. 12 ધોરણ પાસ આધેડ શખ્સ ડોક્ટર બનીને સારવાર કરતો હતો. ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા પશ્ચિમ બંગાળના અસીમ સંથારીની ધરપકડ. આરોપી પાસેથી એલોપેથી દવાઓનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. જિલ્લા એસઓજીએ પાડ્યો હતો દરોડો. વડોદરામાં પ્રતિબંધિત ઈ સિગારેટનો મોટો જથ્થો ઝડપાયો. શહેરની અકોટા ટાઉનશીપમાં મકાનમાં એસઓજીએ પાડ્યો દરોડો. એસઓજીની કાર્યવાહીમાં 10 લાખથી વધુની ઈ સિગારેટ જપ્ત. પોલીસે 2 આરોપીઓને ફરાર જાહેર કર્યા. પોલીસ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ કરવામાં આવી કાર્યવાહી. અમદાવાદમાં પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડનું મોટું રેકેટ ઝડપાયું. કાગડાપીઠ પોલીસે ગેરકાયદે સિમ કાર્ડ વેચનારા સામે કરી લાલાંક. આરોપી એક જ આઈડી પર બાયોમેટ્રિકથી 2 થી 3 સિમ કાર્ડ એક્ટિવેટ કરતા. આરોપીઓ ગ્રાહકોની જાણ બહાર ઊંચા ભાવે સિમ કાર્ડ વેચતા. પોલીસે કુલ રૂપિયા 1.9 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી.